મારું નામ જોશી જનક છે। ધોરણ 11 આર્ટ્સ નો વિષય છે ઇતિહાસ। એમાં પાઠ છે પહેલો પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવા માટેના સાધન નો ભાગ। અત્યારે આપણે ત્રીજાની ચર્ચા કરી રહ્યા છીએ। બીજા ભાગમાં આપણે વેદો વિશે ચર્ચા કરી કે ભાઈ વેદો કેટલા છે, ક્યાં ક્યાં છે, ઋગ્વેદની ઉત્પત્તિ ક્યારે થઈ, કેટલા મંત્રો હતા, જેવી બધી માહિતી છે એ આપણે મેળવી ગયા। અને ત્યાર પછી ક્રમશઃ આપણો બીજો પેરેગ્રાફ આવે છે વૈદિક સાહિત્ય। એટલે વૈદિક સાહિત્યમાંથી આપણને પણ પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવા માટેની ઘણી બધી માહિતી છે એ મળે છે। તો આપણે જોઈએ કે પાશ્ચાત્ય વૈદિક સાહિત્ય એમાં પહેલા આવે છે બ્રાહ્મણ ગ્રંથો। હવે આ બ્રાહ્મણ ગ્રંથોમાંથી આપણને શું જાણવા મળે છે તો નિત્ય કર્મ, એટલે કે રાજા મહારાજાઓ પોતાનું નિત્ય કર્મ કેવી રીતે કરતા, પ્રજા સાથે કઈ રીતે રહેવું, પોતે કયા કાર્યો કરવા, નીતિ નિયમો જે બધુંનું પાલન કરવાનું હોય ને એ આપણને આ બ્રાહ્મણ ગ્રંથોમાંથી જાણવા મળે છે। ત્યાર પછી આરણ્ય છે। અરણ્ય એટલે જંગલ, જંગલમાં જઈને જે લોકો કેવી રીતે રહેતા, કેવી રીતે ભગવાનની ઉપાસના, ધર્મ કાર્ય અને નિત્ય કર્મ કરતા, જેની બધી માહિતી આપણને શેમાંથી મળે છે તો કે આરણ્યકોમાંથી મળે છે। ત્યાર પછી મહાકાવ્યો। વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમાં 5 મહાકાવ્યોની ચર્ચા છે એ કરવામાં આવી છે। 11મા ધોરણનું સંસ્કૃત તમે ભણશો ત્યારે તમારા મેડમ તમને આ 5 મહાકાવ્યો વિશે માહિતી છે એ આપશે। ત્યાર પછી આવે છે ઉપનિષદ। ઉપ વત્તા નિષદ। ઉપ એટલે પાસે, સમિત, અને નિષદ એટલે બેસનારો, એટલે કે ગુરુના ચરણોની પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરનારને ઉપનિષદ કહેવામાં આવે છે। ઘણા ઉપનિષદને એવું પણ કહે છે કે આપણી અજ્ઞાનતાનો નાશ કરીને પરમાત્માના જ્ઞાન તરફ આગળ વધીએ તેને ઉપનિષદ કહેવામાં આવે છે। વેદોના અંત પછી આ ઉપનિષદોની શરૂઆત થઈ હોવાથી તેને વેદનો છેડો પણ કહેવામાં આવે છે અને વેદકાલીન સાહિત્ય તરીકે પણ ઉપનિષદને ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ કે જૈન અને બૌદ્ધ ધર્મમાંથી પણ આપણને ઘણી બધી માહિતી છે। એ સમયના રાજા મહારાજાઓ, એ સમયનું સાહિત્ય, એ સમયની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ કેવી હતી એના વિશેની માહિતી પણ આપણને આ જૈન અને બૌદ્ધ ધર્મમાંથી છે એ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી અહીંયા મહાકાવ્યોની વાત છે એ કરવામાં આવી છે। તો આપણે અહીંયા 2 મહાકાવ્યોની ચર્ચા છે એ કરવાના છે। એક છે મહાભારત અને બીજું છે રામાયણ। એક છે મહાભારત અને બીજું છે રામાયણ। મહાભારતમાં લગભગ 1 લાખ જેટલા શ્લોકોનું વર્ણન છે કરવામાં આવ્યું છે। એમાં કૌરવ અને પાંડવો વિશે ના જે યુદ્ધ થયું હતું કુરુક્ષેત્રના મેદાનમાં એના વિશે ચર્ચા છે એ કરવામાં આવેલી છે। અને એ સિવાય પણ ઘણી બધી જે ઘટનાઓ બની એનું પણ સરસ રીતે વર્ણન છે કરવામાં આવ્યું છે। અને રામાયણ અયોધ્યાના રાજા રામ અને એની સાથે જોડાયેલી ઘણી બધી જે ઘટનાઓ છે એ રામાયણમાં વર્ણન છે એ કરવામાં આવ્યું છે। ક્યારેક તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ સૌથી મોટું મહાકાવ્ય કયું, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સૌથી મોટું મહાકાવ્ય છે મહાભારત। સૌથી મોટું મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે ને પછી છે રામાયણ। રામાયણ અને મહાભારત તમે અત્યારે એટલે કે આ લોકડાઉનના સમયમાં દૂરદર્શન ચેનલ દ્વારા આપણને બધાને બતાવવામાં આવે છે। તમે બધાય પણ આ રામાયણ અને મહાભારત જોતા હશો અને આપણી સંસ્કૃતિને જાણવા માટે, એને સમજવા માટે પ્રયત્ન છે એ કરતા હશો। અને જ્યારે આપણે પાછા મળશું ત્યારે તમે બધાય આ રામાયણ અને મહાભારતથી પરિચિત, એટલે કે આપણી સંસ્કૃતિથી તમે બધાય પરિચિત બન્યા હશો। ત્યાર પછી આપણે આગળ જોઈએ પુરાણ। પુરાણ એટલે શું તો કે પહેલાના સમયમાં જે કંઈ સાહિત્ય લખાણું લિપિબદ્ધ કરવામાં આવ્યું એને પુરાણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, પુરાણનો કોઈ સમય નિશ્ચિત છે નહીં કે ભાઈ આ જ સમયમાં રચાયું, પણ પુરાણમાંથી આપણને પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવા માટે ઘણો બધો ઉપયોગી છે। ઘણી બધી માહિતી આપણને આ પુરાણો દ્વારા મળે છે। એમાં આપણે જોઈએ પહેલું પુરાણ તો કે ભાગવત પુરાણ।
હવે ભાગવત પુરાણમાં આપણે શું જાણીએ છીએ તો કે ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય વિશે જાણવા મળે છે, એ સમયના રાજાઓ વિશે જાણવા મળે છે, એ સમયની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ કેવી હતી એ બધી માહિતી છે એ આપણને આ ભાગવત પુરાણમાંથી છે મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ભાગવત પુરાણ અતિ પવિત્ર પુરાણ ગણવામાં આવે છે. એક વખત જો કોઈ સાંભળી લે ને તો એના આત્માને શાંતિ મળી જાય એવું પણ છે એ કહેવામાં આવે છે. એટલા માટે તો આપણે સપ્તાહ છે એ બેસાડતા હોય છે, એમાં આ ભાગવતનું જ કથા છે એ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે બીજું પુરાણ છે મત્સ્ય પુરાણ, એટલે કે ભગવાન વિષ્ણુએ જ્યારે મત્સ્ય અવતાર ધારણ કર્યો તો એના વિશેની માહિતી છે એ આપણને મત્સ્ય પુરાણ દ્વારા છે એ આપવામાં આવે છે. માછલીનું સ્વરૂપ ધારણ કરી અને આ પૃથ્વીનો ઉદ્ધાર છે એ કરવા માટે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો, જેને મત્સ્ય પુરાણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે વિષ્ણુ પુરાણ. વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને એના માટે કેવી સ્તુતિઓ કરવામાં આવે છે, જેવી બધી માહિતી આપણને શેમાંથી મળે છે તો કે વિષ્ણુ પુરાણમાંથી મળે છે. અને ત્યાર પછી આવે છે ગરુડ પુરાણ. એટલે ગરુડ એટલે શું તો કે ભગવાન વિષ્ણુનું વાહન છે ગરુડ. અને ભગવાન વિષ્ણુએ આ ગરુડને આપણે મૃત્યુ પામી પછી આપણું શું થાય છે એના માટેની જે કથાઓ સંભળાવી છે એ બધુંય આપણને શેમાંથી જાણવા મળે છે તો કે ગરુડ પુરાણમાંથી જાણવા મળે. તમે ક્યારેક સાંભળતા હોય ને પાપ ને પુણ્ય, સ્વર્ગ અને નર, તું આમ કરીશ તો તારું આમ થશે, જેવી બધી માહિતી છે કે ભાઈ આપણે મૃત્યુ પામશું ને બહુ ખરાબ કર્મ કરશું તો ભગવાન આપણને બાંધીને મારશે, આપણને ઉકળતા તેલમાં નાખશે, આપણને આવી ગરમ વસ્તુમાં ચલાવશે, એવા બધા દંડ કરવામાં આવશે. તો એવી બધી માહિતી આપણને શેમાંથી મળે છે તો કે ગરુડ પુરાણમાંથી મળે છે. આપણે ખબર છે ને દાન પુણ્ય પણ કરતા હોય કે ભાઈ અત્યારે છત્રીનું દાન આપીએ, ચંપલનું દાન આપીએ, પછી મરી જાય ને ક્યાંક ગરમ જગ્યાએ ચાલવાનું થાય તો ચંપલના દાન આપ્યા હોય તો ત્યાં ચંપલ આવી જાય. છત્રીનું દાન કર્યું હોય ને વળી મૃત્યુ પામીને કંઈક ઘોર જંગલમાં ચાલવાનું થાય ને વરસાદ આવે તો ત્યાં છત્રી છે એ ઉપયોગમાં આવી જાય. તો આવી બધી માહિતી છે એ આપણને આ ગરુડ પુરાણમાં છે એ જાણવા મળે છે. અને માણસ મૃત્યુ પછી એને કેવી સજાઓ કરવામાં આવે છે, એની કેવી હાલત થાય છે, જેવી બધી માહિતી છે આપણે આ ગરુડ પુરાણ દ્વારા પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી આવે છે ઉપનિષદ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરી એમ ઉપનિષદ છે ને 100 કરતા પણ વધારે છે. એમાં 12 અતિ મહત્વના છે અને ઐતિહાસિક દ્રષ્ટિએ 4 ખૂબ જ મહત્વ ધરાવે છે. એમાં પેલો આવે છે કઠો. તમારી બુકમાં કઠો લખ્યું છે તો ઠો કરી નાખજો, બરાબર. પેલું છે કઠો, કેન અને માંડુક્ય અને મુંડક. આ 4 એવા ઉપનિષદ છે કે જેમાંથી આપણને પ્રાચીન ઇતિહાસ જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને તમને પરીક્ષામાં પૂછાશે કે ભાઈ કયા ઉપનિષદ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે તો તમારે આ 4ને યાદ રાખવાનું છે. કઠો, કેન, માંડુક્ય અને મુંડક જે ઉપનિષદ છે એ ખૂબ જ મહત્વના છે. ત્યાર પછી ઉપનિષદ ઐતિહાસિક રીતે મહત્વના છે, ખૂબ જ મહત્વના છે કારણ કે એમાંથી આ જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ આપણને જાણવા મળે છે. ત્યાર પછી ઉત્તર વૈદિક કાળની વાત છે એ કરવામાં આવી છે. હવે ઉત્તર વૈદિક કાળ તો કે ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા અને ઈસવીસનની 6ઠી 7મી સદીમાં હિન્દુઓના સાહિત્ય, ધર્મસૂત્રો અને ગૃહસૂત્રોની જે કાંઈ લેખન કરવામાં આવ્યું એના વિશેની માહિતી છે એ આપવામાં આવી છે. તો આપણે અહીંયા જોઈ ઈસવીસન પૂર્વે 600 વર્ષ અને ઈસવીસન પછી 6ઠી સદીમાં હિન્દુ સાહિત્યના ધર્મસૂત્રો અને ગૃહસૂત્રોની રચના છે એ કરવામાં આવી છે. સાથે સાથે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની પણ જે કંઈ સાહિત્યો રચાણા ને એનો પણ ઉલ્લેખ છે એ કરવામાં આવ્યો છે. તો પહેલા આપણે જોઈએ બૌદ્ધ સાહિત્ય.
બૌદ્ધ સાહિત્યમાં બૌદ્ધ ધર્મનું કયું પુસ્તક છે તો કે ત્રિપિટક. આને તમારે યાદ રાખવાનું છે. બૌદ્ધ ધર્મનું ધાર્મિક ગ્રંથ તો ત્રિપિટક છે. તેમાં પણ 3 ભાગ પાડવામાં આવેલા છે. એમાં સુત્ત પિટક છે, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. હવે આ સુત્ત પિટક છે એમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે તો એમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા છે એ કરવામાં આવી હતી. ભગવાન જૈનમાં હોય ને ત્યારથી લઈ અને એનું વર્ણન છે એ આપણને આ સુત્ત પિટકમાં છે એ કરવામાં આવ્યું છે. ત્યાર પછી વિનય પિટક. વિનય પિટકમાં બૌદ્ધ ધર્મના જે સાધુ અને સાધ્વીઓ હોય ને એને કેવા નીતિ નિયમોનું પાલન કરવું એના માટેની ચર્ચા છે એ કરવામાં આવી છે. તમે ક્યારે બૌદ્ધ ધર્મના સાધુ કે સાધ્વીને જોયા છે? તમે પાલિતાણાની સાઈડ જતા હોય ને તો ત્યાં આપણને જૈન ધર્મના સાધુ સાધ્વીઓ છે જોવા મળે. એવી રીતે બૌદ્ધ ધર્મના પણ સાધુ સાધ્વી છે એ કઈ રીતે એને રહેવું, કેવા નિયમો પાલન કરવા, એને નિત્ય કર્મો કેવા કરવા જેવી બધી માહિતી છે એ આમાં જોવા મળે. પછી અભિધમ. અભિધમમાં બૌદ્ધ તત્વો એટલે કે એના શું નીતિ નિયમો છે એના વિશેની માહિતી છે એ આપણને જોવા મળે છે. એટલે ત્રિપિટક અને ત્રિપિટકમાં પણ સુત્ત પિટક, ત્રિપિટક અને તેમાં પણ સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકમાંથી પણ આપણને પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી જૈન સાહિત્યની વાત કરી તો જૈન સાહિત્યમાં વિદ્યાર્થી મિત્રો એક રહી ગયું કે ભાઈ અભિધમ પછી બૌદ્ધ સાહિત્ય અને જાતક કથાઓમાંથી પણ આપણને પ્રાચીન ઇતિહાસ જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે જૈન સાહિત્યો વિશે વાત કરી તો જૈન ધાર્મિક સાહિત્યમાં આગમ ગ્રંથો આવેલા છે. આગમ ગ્રંથો જ્યારે ભગવાન એને મૌખિક રીતે છે એ આપ્યા હતા, કોઈ લિપિબદ્ધ છે એ કરવામાં આવ્યું નહોતું, પણ તેના મૃત્યુ પછી એના જે શિષ્યો હોય એના દ્વારા અમુક ગ્રંથોની છે એ રચના કરવામાં આવી હતી. અને એના દ્વારા આપણને શું માહિતી મળે છે તો કે આગમોમાંથી આપણને 24 જેટલા જૈન તીર્થકારોની માહિતી મળે છે. એમાં પ્રથમ તીર્થકાર કોણ હતા તો કે ઋષભદેવ હતા અને 24મા તીર્થકાર તો કે મહાવીર સ્વામી છે એને ગણવામાં આવે છે. તો આ તીર્થકારો એટલે પવિત્ર જગ્યાએ પ્રવાસ કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય, ભક્તિથી ભગવાનનું ભજન કરી અને કરતા હોય એને આપણે તીર્થકારો કહીએ છીએ. અને આ 24 જેટલા હતા અને એમાંથી આપણે તત્વજ્ઞાન પૂર્ણ ચર્ચા કરવામાં આવી. એટલે આ જૈન ધર્મકારોનું જે તત્વજ્ઞાન છે, જે ઊંડા રહસ્યો છે એની બધી માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આ જે બધી માહિતી છે એ આપણને કયા સમયમાંથી જોવા મળે છે તો કે એનું પ્રથમ સંકલન એટલે કે એના પ્રથમ જ્યારે ગ્રંથ બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે શું હતું તો કે મૌર્ય કાળમાં છે એ મળેલું છે કે ભાઈ પહેલી માહિતી આપણને મૌર્ય કાળમાંથી મળે છે. અને ત્યાર પછી એનું બીજું સંકલન છે એ આપણને 6ઠી સદીમાં મળે છે. અને 6ઠી સદીમાં કઈ જગ્યાએથી મળે છે તો આપણા માટે ગૌરવની વાત છે કે ગુજરાતના વલભીમાંથી આપણે આ બીજું એ સંકલન છે ત્યાં રજૂ થયું હોય એની માહિતી છે એ મળે છે. ત્યાર પછી આપણું લેખિત સાહિત્યના બીજો મુદ્દો આવે છે ધર્મોત્તર સાહિત્ય. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જે કાંઈ ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ, વૈદિક સાહિત્ય, પુરાણો, ઉપનિષદો વિશે વાત કરી, જૈન ધર્મ, બૌદ્ધ સાહિત્ય, આ બધું ધાર્મિક સાહિત્ય હતા. હવે આપણે કોની વાત કરવાની છે? ધર્માંતર સાહિત્ય એટલે કે ધર્મો સિવાયનું જે સાહિત્ય છે એમાંથી પણ આપણને ઇતિહાસ જાણવા મળે છે. તો એમાં શું આવે તો કે ભારતમાં ધર્મોત્તર સાહિત્યમાં મોટે ભાગે સ્મૃતિ ગ્રંથો, સંહિતાઓ, નાટક અને ઐતિહાસિક ગ્રંથોનો સમાવેશ થાય છે. એટલે કે ધર્મોત્તરમાં આપણે જાણવું તો કોઈ નાટકોની રચના થઈ હોય એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. એ સમયમાં જે સંહિતાઓ લખાણી હોય એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. અને એ સમયમાં જે ઇતિહાસકારોએ જે ઇતિહાસ લખ્યો હોય એમાંથી આપણે આ પ્રાચીન સમયના
ઇતિહાસ વિશે માહિતી છે એ મેળવી શકીએ છીએ। અને મનુસ્મૃતિ અગત્યનો ધર્માંતર સાહિત્ય ગણવામાં આવે છે। 1 માર્ક્સના પ્રશ્નમાં તમને પૂછવામાં આવે કે ભાઈ ધર્માંતર સાહિત્યનો પ્રથમ ગ્રંથ કયો છે, તો આપણે અહીંયા યાદ રાખશું કે મનુસ્મૃતિ એ અગત્યનો ધર્માંતર સાહિત્ય ગ્રંથ ગણવામાં આવે છે। આમાં આપણને ઈ સમયના રાજા મહારાજાઓ, સામાજિક આર્થિક જે બધી પરિસ્થિતિનું વર્ણન છે એ મનુસ્મૃતિમાં જાણવા મળે છે। અને ત્યાર પછી એને ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ તરીકે પણ ગણવામાં આવે છે। આ મનુસ્મૃતિ ગ્રંથ છે ને એને બીજા કયા ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે, તો પ્રથમ કાયદાનો ગ્રંથ, કે ભાઈ કોઈ કઈ અપરાધ કર્યો હોય ને તો એને કેવી શિક્ષા કરવી જોઈએ એની માહિતી છે એ આપણને અહીંથી મળે છે। ત્યાર પછીનો બીજો ગ્રંથ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર। કૌટિલ્યને તો તમે બધા ઓળખો જ છો, કારણ કે અર્થશાસ્ત્ર એક આખો વિષય તમે ભણો છો। અર્થશાસ્ત્ર તમે સમાજમાં પણ નામ સાંભળ્યું હશે કૌટિલ્યનું, અને ઇતિહાસમાં પણ હવે આપણે કૌટિલ્યને છે એ સાંભળીએ। કૌટિલ્ય એટલે ચાણક્ય, ચાણક્ય એટલે વિષ્ણુગુપ્ત, જેના 3 નામ છે। અને એને જે સરસ મજાનું અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ લખ્યો છે એને પણ આપણે શું કહીએ છીએ, તો કે ધર્માંતર સાહિત્ય કહીએ છીએ। એમાં કોઈ ધર્મની વાત નથી કરવામાં આવી, પણ નીતિ નિયમોની વાત છે એ કરવામાં આવી છે। ત્યાર પછી આ જે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી આપણને કેવી માહિતી મળે છે, તો કે મૌર્યકાલીન ભારતની રાજનૈતિક, આર્થિક વ્યવસ્થા અને રાજ્ય સ્વરૂપ વિશેની માહિતી છે એ આપણને મળે છે। ત્યાર પછી આવે છે પાણિની। આ પાણિનીએ કયો ગ્રંથ લખ્યો છે, અષ્ટઆધ્યાયી। આને પણ તમે બધા ઓળખો જ છો, સંસ્કૃતમાં તમે આના વિશે ઘણી બધી માહિતી મેળવી ગયા છો, પણ આમ છતાં આપણા આ પાઠમાં પણ આવે છે, એટલે 1 માર્ક્સના પ્રશ્નમાં તમારે યાદ રાખવાનું છે। અષ્ટઆધ્યાયી ગ્રંથના રચયિતા કોણ છે, તો કે પાણિની। અને પાણિનીએ કયા ગ્રંથની રચના કરી, તો અષ્ટઆધ્યાયી। આ અષ્ટઆધ્યાયી શું છે, તો કે સંસ્કૃતના વ્યાકરણનો એક ગ્રંથ છે, બરાબર। સંસ્કૃત વ્યાકરણનો સૌથી મોટો અને પ્રાચીન ગ્રંથ ગણવામાં આવે છે। અને ઈસવીસન પૂર્વની 6ઠી અને 5મી સદીમાં દિધાનિયક અને અનુત્તરનિયક અને મધ્યમનિયક નામના જે બૌદ્ધ ગ્રંથો છે, બૌદ્ધ ધર્મના જે મહત્વના ગ્રંથો છે એમાંથી પણ આપણને તે સમયની રાજ્ય વ્યવસ્થા અને એના સમાજના સ્વરૂપ વિશે માહિતી મળે છે। એટલે અષ્ટાધ્યાયી સંસ્કૃતનો સૌથી પ્રાચીન વ્યાકરણ ગ્રંથ છે, જે પાણિની દ્વારા લખવામાં આવ્યો છે। અને ત્યાર પછી આ 3 જે ગ્રંથો આપ્યા છે, દીધનિયાયક, અંગુત્તરનિયાયક અને મધ્યમનિયાયક, જે બૌદ્ધ ધર્મના ગ્રંથો છે, એમાંથી પણ આપણને ઇતિહાસ વિશેની માહિતી છે એ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી અહીંયા કહેવામાં આવ્યું છે સાહિત્યમાં કૃતિમાં સંસ્કૃત નાટકોનો પણ સમાવેશ થાય છે। એટલે કે આ સંસ્કૃતમાં જે નાટકો લખાણા હોય ને એમાંથી પણ આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા મળે છે। તો એમાં કોના દ્વારા નાટકો લખાણા હતા, તો મહાકવિ કાલિદાસ, નામ સાંભળ્યું છે ને મહાકવિ કાલિદાસ, એના દ્વારા ઘણા બધા જે નાટકો લખાણા છે એમાંથી આપણે થોડો ઉલ્લેખ કરીએ તો એના જે કાલિદાસ દ્વારા જે નાટકો લખાણા એ સૌથી વધારે પ્રસિદ્ધ છે। એટલા માટે જ આપણે એને મહાકવિ કાલિદાસ તરીકે ઓળખીએ છીએ। આમ તો કાલિદાસ વિશે કોઈ વધારે માહિતી છે એ આપણને મળતી નથી। ટૂંકી એવી વાર્તાઓ દ્વારા આપણે કાલિદાસના વિશે છે એ માહિતી મેળવીએ છીએ કે ભાઈ કાલિદાસ છે એ જ્યારે નાના હતા ત્યારે એને કાંઈ જ ખબર નહોતી પડતી, સાવ બુદ્ધિ જ ન હોય એવા હતા। અને ત્યાર પછી થાય છે એવું કે એક એ જ સમયમાં એક અભિમાની રાજકુમારી હોય છે, એ બ્રાહ્મણોનું અને જે વિદ્વાન લોકોનું ખૂબ અપમાન કરતી હોય છે। એનો બદલો લેવા માટે આ વિદ્વાનો છે એ આ મૂર્ખ કાલિદાસ સાથે રાજકુમારીના લગ્ન કરાવી દે છે। અને ત્યાર પછી એ જે રાજકુમારી હોયને ખબર પડે કે ભાઈ આ માણસ છે
એ કાંઈ બહુ બુદ્ધિશાળી છે નહીં, ત્યારે એનું અપમાન કરી અને ઘરેથી કાઢી મૂકે છે, ત્યારે આ કાલિદાસને ખૂબ દુઃખ થાય છે. જો કે પહેલા એનું નામ શું હતું એનો કોઈ ઉલ્લેખ આપણને મળતો નથી. અને આ જે માણસ છે એ દુઃખી થઈને જંગલમાં વયો જાય છે, ને જંગલમાં એક મહાકાલી માનું મંદિર હોય છે, ત્યાં જઈને બેસી જાય છે અને આખી રાત ખૂબ રડવા મળે છે. અને મધ્યરાત્રિના સમયે એ મંદિરમાં એક અવાજ આવે છે કે આ મંદિરમાં કોણ છે? એટલે પેલો કાલિદાસ એનો અવાજ સાંભળીને કહે છે કે ભાઈ તું મને પૂછનાર કોણ છો? ત્યારે બહારથી કહે છે કે ભાઈ હું કાલી છું. ત્યારે મંદિરમાં બેઠેલો માણસ છે એમ કે તો કે હું કાલીનો દાસ છું. ત્યારથી આપણે એને કાલિદાસ તરીકે ઓળખીએ છીએ. મહાકાલી એના ઉપર પ્રસન્ન થાય છે અને એને ખૂબ વિદ્યા આપે છે કે જેથી કરી એને આખા વિશ્વમાં એને મહાકાલિદાસ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ત્યાર પછી એના એક પછી એક ગ્રંથો છે એ રચવાની શરૂઆત થાય છે. એમાંનું એક એનું નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ. આ અભિજ્ઞાન શાકુંતલામાં શંકુતલા અને દુષ્યંતની લવ સ્ટોરીનું વર્ણન છે એ કરવામાં આવ્યું છે. એટલું સરસ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે કે આપણે એને વાંચતા જ રહી જઈએ એવા સરસ મજાનું વર્ણન છે. ત્યાર પછી મેઘદૂત. આ મેઘદૂત એમાં એક સ્ટોરી છે કે રાજા છે એને એક માણસ રાખ્યો હોય છે પૂજા પાઠ કરવા માટે, રોજ એને પુષ્પો આપી જાય. એમાં બને છે એવું કે આ માણસ છે એની પત્ની સાથે એટલો બધો ખોવાઈ જાય છે કે એને ખબર જ નથી રહેતી કે ભાઈ સમય થઈ ગયો છે, રાજાને ફૂલ દેવા માટે જવાનું છે, અને ભૂલી જાય છે અને સમયસર પહોંચી નથી શકતો. અને જ્યારે જાય છે ત્યારે રાજા ખૂબ એના ઉપર ગુસ્સો કરે છે અને પૂછે છે કે ભાઈ તારે કેમ મોડું થઈ ગયું? મારા પૂજાનો સમય પણ સમાપ્ત થઈ ગયો ને તું આટલો બધો મોડો આવ્યો. ત્યારે આ માણસ કહે છે કે મહારાજ મને માફ કરી દો, હું મારી પત્ની સાથે હતો તો મને સમયની કાંઈ ખબર ન પડી. એટલે રાજા એને દંડ આપે છે કે જા આજથી તારી પત્ની સાથે નથી રહેવાનું, પણ ગામની બહાર જે પર્વત છે ને ત્યાં રહેવાનું છે, તારે ગામની અંદર આવવાનું નહીં. ત્યારે માણસને રાજ્ય નિકાલ કરવામાં આવે છે અને પહાડ ઉપર રહે છે. ત્યારે એની પત્નીની એને ખૂબ જ યાદ આવે છે. અને ત્યારે ચોમાસાની ઋતુમાં જ્યારે વાદળાઓ એ બાજુથી જઈ અને એના ગામ તરફ જતા હોય ને ત્યારે આ માણસ છે ને એ વાદળાઓ દ્વારા એને સંદેશો મોકલતા હોય, એટલા માટે એને મેઘદૂત તરીકે છે. એટલે કે વરસાદ આવવાનો હોય ને તો એના વાદળાઓ દ્વારા સંદેશો મોકલવામાં આવે એટલે મેઘદૂત જેવું સરસ મજાનું નાટક છે એ વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી ઋતુ સંહાર નામનો પણ એક ગ્રંથ છે કે જેમાંથી પણ ભગવાન શિવના પુત્ર કાર્તિકેયને જે બધી વાર્તાઓ છે માહિતી આપણને મળે છે. આ ગુપ્તકાલીન ભારતની સામાજિક માહિતી છે. આ બધામાંથી આપને ગુપ્તકાલીન સમયની માહિતી છે એ મળે છે. આ સિવાય પણ બીજા નાટકો છે. કોના? તો કે ભાસ અને શૂદ્રક દ્વારા જે નાટકો લખવામાં આવ્યા છે એ પણ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે ખૂબ જ અગત્યના છે. ત્યાર પછી વાત કરી કે ઇતિહાસનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ જે 12મી સદીમાં લખાણો છે અને એ ગ્રંથ છે રાજતરંગી. આ રાજતરંગી છે કોના દ્વારા લખવામાં આવ્યો છે? તો કલ્હણ દ્વારા. આપણે અગાઉ એક વખત એને ટીક કરી ગયા છીએ, ફરી પાછું યાદ રાખજો. ભારતનો સૌથી પ્રમાણભૂત અને 12મી સદીમાં જે ગ્રંથ લખવામાં આવ્યો છે તે કલ્હણ દ્વારા લખવામાં આવ્યો છે અને ગ્રંથનું નામ છે રાજતરંગી. આમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કે કાશ્મીરના વિશે વર્ણન છે એ કરવામાં આવ્યું છે. કાશ્મીરના રાજાઓ, ત્યાંની વ્યવસ્થાઓ, ત્યાંના સમાજ જીવન વિશેની આપણને માહિતી છે એ આધુનિક સમય પ્રમાણે એમાં છે વર્ણન કરવામાં આવી છે અને એમાંથી આપણને આધારભૂત માહિતી છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વાત કરવામાં આવી છે કે હર્ષચરિત્રમાંથી પણ આપણને પ્રાચીન સમયની માહિતી છે એ પ્રાપ્ત થાય છે. આ હર્ષચરિત્ર કોના દ્વારા રચવામાં આવ્યું? તો કે સમ્રાટ હર્ષવર્ધનના જે રાજકવિ હતા. કોણ હતા? બાણભટ્ટ. આ બાણભટ્ટ દ્વારા હર્ષચરિત્ર નામનો ગ્રંથ છે એ લખવામાં આવ્યો અને હર્ષના સમયમાં એનું સામાજિક જીવન, એની પ્રજા, એની આર્થિક પરિસ્થિતિ, આચાર વિચારની જે કાંઈ માહિતી, એના જે કાંઈ સાહિત્યો રચાણા એ પણ આપણને છે ત્યાંથી જાણવા મળે છે. ત્યાર પછી આવે છે સંગમ સાહિત્ય. સંગમ સાહિત્ય
દક્ષિણ ભારતમાં સંગમ સાહિત્ય મોટા પ્રમાણમાં વિકાસ પામ્યું છે. સંગમ સાહિત્ય તમિલ ભાષામાં છે એ મોટા ભાગે રચવામાં આવ્યું છે. સંગમ સાહિત્ય આવે એટલે આપણને તરત જ 3 સંગમ સાહિત્યકારોના નામ યાદ આવી જાય. રના, પોના અને પંપા, જે આપણે આગળ 10મા ધોરણમાં ભણી ગયા છીએ, પણ અત્યારે આપણે એનો વધારે ઉલ્લેખ નહીં કરીએ. તો સંગમ એટલે સભા, જ્યાં બધા ભેગા થતા હોય ત્યાં. તો એ સંગમ સાહિત્ય છે એ તમિલ ભાષામાં લખાણું છે. એમાં અનેક કવિઓ છે, એ થઈ ગયા, પણ બહુ બધી માહિતી છે એમાંથી આપણને મળતી, એટલે કવિઓ વિશેની માહિતી છે એ આપણને મળતી નથી. મદુરાઈમાં આવા 3 સંગમો ભરાણા અને એ સંગમોમાં જે કાંઈ સાહિત્ય રચાણું એને આપણે સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. આ સંગમ સાહિત્યમાં શું લખવામાં આવ્યું હતું? તો રાજા, મહારાજા, શૂરવીરોની પરિસ્થિતિઓ છે એ લખવામાં આવી હતી. નાની મોટી ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ છે એ લખવામાં આવ્યું હતું. અને આ સંગમ સાહિત્ય અને તમિલમાં 2 મહાકાવ્યો છે. એમાં એક છે શિલ્પાધિકારમ અને મણિમેખલા. આ 2 મહાકાવ્યો છે એ આપણને જાણવા છે મળે છે. ત્યાર પછી અહીંયા કીધું છે કે ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300 સુધીના દક્ષિણ ભારતના જે રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જે બધી વસ્તુઓ છે એ આપણને જાણવા માટે ખૂબ જ મહત્વના છે. આ સાથે પુરાતત્વશાસ્ત્રી અને ઘણા વિદેશી પ્રવાસીઓ દ્વારા પણ આ સમયની નોંધ છે એ કરવામાં આવેલી છે.